લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને વિરોધનો સ્વર ઊંચો બન્યો છે। સંયુક્ત એક્શન કાઉન્સિલના આહવાન ઉપર પ્રતિકાત્મક ધરણા યોજાઈ રહ્યા છે, જેમાં વિવિધ માંગણીઓ ઉઠાવવામાં આવી છે। ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન અને આઈટી ગોવા એસોસિએશનના સંયુક્ત મંચ દ્વારા આજથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત વિવિધ શહેરોમાં કર્મચારીઓએ ધરણા અને વિરોધ કાર્યક્રમો યોજ્યા છે। વડોદરામાં પણ ઇન્કમટેક્સ કચેરી ખાતે કર્મચારીઓ આખો દિવસ ધરણા ઉપર બેસી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાત સર્કલના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીના જણાવ્યા મુજબ કર્મચારીઓની લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ પગલાં લેવાયા નથી, જેના કારણે આ પ્રતિકાત્મક વિરોધનું આયોજન કરાયું છે। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 8મા પગાર પંચની તાત્કાલિક રચના, સિનિયર ટીએ અને ઓએસ માટેની ભરતી નિયમોને અંતિમ સ્વરૂપ આપી તેનો અમલ તથા વિવિધ વહીવટી પ્રશ્નોના ત્વરિત નિરાકરણનો સમાવેશ થાય છે। આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આગામી સમયમાં આ વિરોધ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા આ પ્રદર્શનથી કર્મચારીઓમાં વધતી અસંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે। અમે જે બેઠા છીએ એ ધરણા ઉપર બેઠા એનું રીઝન એક જ છે કે ગવર્મેન્ટની સામે 10 ડિમાન્ડ્સ અમારી જે છે એ કેડર રિવ્યૂનું છે 2024 પછીની 14 પછીની જે છે એ કેડર રિવ્યૂમાં જે અમે ડિમાન્ડ કરી હતી એ પૂરી કરી નથી। 8 પે કમિશન તો છે જ ઓલરેડી એની અંદર। એના સિવાય રૂલ્સ અમારા રિક્રુટમેન્ટ રૂલ્સ ને એ જે છે એ હજુ સુધી સિનિયર ટીએ અને ઓએસ ને એના જે છે ગ્રુપ સીના એ હજુ એ ગવર્મેન્ટે પૂરા કર્યા નથી અને અમારી જે ડિમાન્ડ્સ છે હજુ સુધી પૂરી થઈ નથી। એટલે આગળ બી અમે ઘણી બધી ડિમાન્ડ્સ કરેલી હતી, એની અંદર એક બી પૂરી કરી નથી। તો નેક્સ્ટ જે બી હવે આવવાના જે છે પ્રોગ્રામ્સ એ જો આ ડિમાન્ડ્સને ધારીને જો ગવર્મેન્ટ એને રિપ્લાય નહીં આપે તો આગળ ઘણા બધા એક્શન્સ લેવામાં આવી રહ્યા છે। ઉપર લેવલ પર કેમ રજૂઆત સાંભળતા નથી? રીઝન કઈ ખબર નથી, ગવર્મેન્ટ શું કરવા માંગે છે એ ખબર નથી। ડિપાર્ટમેન્ટને જે નાના કર્મચારીઓની જે ડિમાન્ડો છે પૂરી કરવા માંગતા નથી એવું લાગી રહ્યું છે। તો આગળ શું કરવું એના માટે CHQમાંથી જે ઓર્ડર્સ આવશે અમારા એના પ્રમાણે જ આગળ અમે વધવાના છીએ। આગળના વન ડે ધરણા આજે કરી રહ્યા છીએ, આગળ ઘણી બધી એવી આવશે કે જેની અંદર લોંગ ટાઈમના ધરણા બી આવી જવાના છે અને જો ચાર્ટર ઓફ ડિમાન્ડ્સ અમારી પૂરી નહીં કરવામાં આવે તો નેસેસરી એક્શન આગળના CHQના કીધા પ્રમાણે આગળ ઘણા લેવામાં આવી રહ્યા છે। હું જનક જોશી, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત સર્કલ ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન। આ કોલ જે છે એ ઇન્કમટેક્સ ફેડરેશન ગેઝેટેડ યુનિયન અને ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન બંનેનો જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શનનો આ ધરણાનો પ્રોગ્રામ છે।